जय गौ माता। आज हूँ आयो छू है नाथद्वारा में विठलेश गौशाला विठ्ठलनाथजी की हवेली सामे है। नाथद्वारा में 700 गाय है। अँ गौशाला अंदर जीए आप विठलेश गौशाला नाथद्वारा। अँ गौशाला में एवं है कि આપણે અહીંયા બધું ખાવાનું બહાર પાથરી દેવાનું અહીંયા આવી રીતે અને ત્યાં સ્ટેજ પર જઈને ઊભું લઈ જવાનું આપણે। આ બધી ગાયો અંદરથી બધી ભાગીને આવે અને અહીંયા ખાય। જે બધી ગાયો અંદર છે અહીંયા બધું ખાવાનું પહેલાં પાથરીને પછી સ્ટેજ પર ઊભું રહી જવાનું। ત્યાં जो बड़ी गायों बड़ी है अंदर। घास आया ना तुम्हारा किधर है? आपने यहाँ घास की सेवा करी है। पैसा सबका दे दिया उधर, सबका दे दिया। आ बधी गायों बधी बहार भागीने आवशे। आपणे आ जो कपासनी थूलीनी त्यां अने घासनी सेवा करी छे आपणे। तो बधी गायों आवे छे। बधी लाइन थी ऊभी रहेशे अने बधी खाशे। जय गाय माता। भूसू कपास 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 जय गौ माता। नाथद्वारा सारी थी जती। नाथद्वारा में विठ्ठलनाथजी गौशाला में आया है। आपणे मस्त मजा आवे। तो आजनी मजा अमारी। पहला नाथद्वारा सवारे मंगला दर्शन ने बधा दर्शनों कर्या ने पछी आपणे आव्या अहींया गौशाला में। आपणे एम तो आपणे छे ने अहींया घास मळे छे 5.5 रुपया किलो। सामे ज 1 टन मंगाવો 5.5। આપણે વિચાર કર્યો કે અહીંયા બધી બહાર લેડીઝો બધી બેસે છે, બધી લેડીઝોનું બધું ઘાસ લઈ લીધું। થોડું ભલે મોંઘું પડ્યું। આપણે એ લોકો આગળથી ઓછામાં ઓછું નહીં તો 1000 એક પૂડી લીધી। આપણે 1500 પૂડી લીધી। થોડું મોંઘું પડ્યું પણ આપણને એમ લાગે કે આ લેડીઝો બધી બિચારી બહાર ઊભી રહે છે, એ લોકોને કમાવા મળે એ પ્રમાણે આપણે એની આગળ જઈએ। પ્લસ આપણે 3 ગુણી આ લીધી, 2 ગુણી ખોળની ને 1 ગુણી કપાસની। તમે અહીંયા આવો તો તમે આ સેવાનો લાભ લેજો। જય શ્રી કૃષ્ણ। અહીંયા સુરભી ગાય છે, જે ભગવાનને જે દૂધ ચડતું હતું એની જે ગાયનું દૂધ ચડતું એનું વંશજ છે સુરભી ગાય। અહીંયા જ છે। गाय ना नीचे निकली गौ माता हो गया, ग्वाल बाल हैं सेवा करने वाले।
10 ગ્વાલિયો છે. આપણે સજાવો જો ચકાચક કરાવો. हाँ निकालेंगे मैं बाहर निकालेंगे बराबर निकालेंगे आराम से कोई कुछ नहीं है रियो 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 तो गाय બધું ખાઈ લીધું. જય ગાય માતા. ગાયોના વચ્ચે બધી શાંત ગાય છે, કોઈ મારવા નથી આવતું, કાંઈ નથી, એકદમ શાંત ગાય છે બધી. ग्वालिया है सेवा करने वाले चकाचक कराओ ग्वाल. આજનો પ્રોગ્રામ પૈતો આપણો. આજે નાની વાછડીઓ પણ આવી ગઈ. એક પણ વેચવા માટે આટલી બધી બહેનો બહાર ઊભી રહે છે. એક પણ બેનને નહીં રાખ્યા, બધા આગળથી માલ લઈ લીધો, બધો માલ સુફડા સાફ કરી નાખ્યા છે. બધા ખુશ થઈને ગયા. થોડુંક આપણને મોંઘું પડ્યું પણ ચાલે, ઠીક છે. હા છે ગૌશાળા, બહુ સરસ ગૌશાળા. તમે નાથદ્વારા આવો ત્યારે આવજો તમે અહીંયા.